રાજકોટ ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર લઈ રહેલી ફોર વ્હીલરને બચાવવા જતા ટાટા કંપનીનું મિની આઈસર જેવું માલવાહક વાહન પલટી મારી જતા ભીમાભાઈ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે વાહનમાં સવાર 11 લોકોને ઈજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં, જ્યારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે. મૂળ જસદણ તાલુકાના રહેવાસી અને હાલ સુરત રહેતા ચોવસિયા પરિવારના માતા પિતા અને તેના 4 સંતાનો સહિત એક જ પરિવારના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા સુરત પહોંચે તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.